જય માતાજી મિત્રો, આજ માટીમાં મની પ્લાન્ટનો ગ્રોથ કેવી રીતના કરવો અને શું દેખરેખ કરી તો મની પ્લાન્ટનો ગ્રોથ અસલ થાય હું તમને આ વિડીયોમાં બતાવીશ. એટલે પહેલા તો ફુવારો છાંટીને મસ્ત માટી ભીની કરીને ઘરના આંગણેથી ને જ્યારે મેં મની પ્લાન્ટની ચોરી કરી લીધી, તમે કોઈ કહેતા નહીં પાછા મને એમ ના કહેતા કમેન્ટ બોક્સમાં પૂજા બાદ ચોર. યાર ઝાડવા પ્રત્યેનો અમારો પ્રેમ છે યાર. પછી એક આંગળી જેટલી જો મસ્ત છે ને મની પ્લાન્ટમાંથી પાંદડા તોડ નાખ્યા, મૂળિયા દેખાય એટલી ડારખી રાખવાની અને એક આંગળી જેટલો માટીમાં ખાડો કરીને એમાં આવી રીતના ડારખી ચોપી દેવાની અને થોડીક માટી પછી ચીપી દેવાની. સમજ્યા? અને મની પ્લાન્ટમાં અઠવાડિયે 15 દી એકવાર આપણે ઘરે ચા ના કરી યાર, ચાની ભૂકી તમારે નખાય, છાણ ડોઈ ડોઈને પાણી પવાય, એવી રીતના બધું કરવાનું. ના મની પ્લાન્ટને હે ને જેમ બને એમ છાંયે જ રાખવાની. આને તડકો જરાય ના જોઈએ, મારા જેવી છે ફેશન વાળી. મને ઘણા ના કહે કે તડકાની ના નીકળે, ફેશન વાળી ભાઈ. પછી આમ જો 2 મહિના પછી મારી મની પ્લાન્ટનો ગ્રોથ કેટલો મસ્ત થઈ ગયો ને, લીલો સેવાર જેવા અને મસ્ત છાંયો જ જોઈ, બસ ઈ જ છે આનું મેન. અને ફુવારાથી નહીં આમાં હે ને ડાયરેક્ટ બધામાં છડકાવ કરતા રહેવાનો. અમારો જો ચિત્રીમાં મની પ્લાન્ટ એમાં કેટલા મસ્ત નાના નાના બાબુલિયા જેવા પાંદડા ફૂટે છે યાર. અને બાકી આવી મારી ઝીણા મોટી જાણકારી જતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.